એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન માટે ગાંધીનગરને દુલ્હનની માફક સજાવવામાં આવ્યું। ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે। ત્યારે આ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે। વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન 9મી જાન્યુઆરી ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે। 10મી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, જેને લઈને ગાંધીનગરને દુલ્હનની માફક સજાવવામાં આવ્યો છે, જેનો અદ્ભુત નજારો નિહાળવા લાયક છે। આગામી તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જે અંતર્ગત 4 દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે। યુએઈ, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે। આ વખતે 4 વર્ષ પછી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ પર ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। કોન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડેક્સ ટીબી સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઇન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઇન્ડિયા સ્ટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર પર ફોકસ કરવામાં આવશે, જે અન્વયે રાજ્યના પાટનગરની કાયાપલટ કરી દેવાઈ છે। ગાંધીનગરને દુલ્હનની માફક સજાવવામાં આવી રહ્યું છે। શહેરની મહત્વની સરકારી ઇમારતો, ગાર્ડન સહિતના વિસ્તારને રોશનીથી ઝળહળતા કરી દેવાયા છે, જેનો અદ્ભુત નજારો જોઈને નગરજનો મંત્રમુગ્ધ બની ગયા છે। શહેરના હાડસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિરાટને રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે। જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ, વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફુલ સ્કલ્પચર, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે। આ સેન્ટ્રલ વિસ્ટાનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।